હેલો સ્ટુડન્ટ, પારુ ક્લાસીસ એઆઈ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં તમારું ફરીથી આજે સ્વાગત છે. આજે આપણે પારુ ક્લાસીસ પર એઆઈ ચેટબોટનો ઉપયોગ કેવી રીતે કરીશું તેનો ડિટેલમાં અભ્યાસ કરીશું. આ ચેટબોટ પર તમે તમારા મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નનો આન્સર ઝડપથી મેળવી શકો છો. તો ચાલો આ એઆઈ ચેટબોટનો ઉપયોગ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરીશું એ આજે આપણે ડિટેલમાં સમજીશું. અને આન્સરની સાથે સાથે તમે એની પીડીએફ અને વર્ડ ફાઇલ પણ મેળવી શકો છો. તો ચાલો જોઈએ. તો એ માટે તમારે યુટ્યુબ પર પારુ ક્લાસીસમાં જવાનું છે. જેમ કે આ રીતે તમારે પારુ ક્લાસીસના ઓપન કરવાનું છે અને નીચે જે ફર્ધર માહિતી આપેલી છે એટલે કે આ મોર પર ક્લિક કરશો તો નીચે તમારી સામે કેટલીક લિંક દેખાય છે અને તેમાં તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ, આસ્ક ડાઉટ, ઓફિશિયલ એઆઈ ચેટબોટ એન્ડ જોઈન અવર ચેનલ. તો અહીંયા જે ઓફિશિયલ એઆઈ ચેટબોટ છે એની લિંક પર તમારે ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારી આગળ ચેટબોટ ખુલી જશે અને આ ચેટબોટમાં તમે નીચે જોઈ શકો છો કે આસ્ક મી એનીથિંગ, એના પર તમારો જે પણ ક્વેશ્ચન હશે એ તમારે અહીંયા લખવાનો છે અને સામેવાળા એરો પર ક્લિક કરશો તો તરત તેમનો ડિટેલમાં આન્સર તમને મળી જશે. જેવા કે એના માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. જેવા કે આપણે એને એક પ્રશ્ન પૂછીએ છીએ કે વોટ ઇઝ ધ કેપિટલ ઓફ જાપાન? આ એક પ્રશ્ન આપણે એને પૂછ્યો છે. હવે સામેના એરો પર ક્લિક કરીશું તો જુઓ તમને તરત જ આન્સર મળી ગયો છે કે ધ કેપિટલ ઓફ જાપાન ઇઝ ટોક્યો. બીજો એક પ્રશ્ન પૂછીએ, હુ ડિસ્કવર્ડ ઇલેક્ટ્રિસિટી? અને એરો પર જેવા ક્લિક કરીશું કે તરત જ આપણી સામે ડિટેલમાં આન્સર આવી જાય છે. જો એને ડિટેલમાં આન્સર આપી દે, ઇલેક્ટ્રિસિટી વોઝ નોટ ડિસ્કવર્ડ બાય સિંગલ પર્સન, રાધર ઇટ વોઝ અન્ડરસ્ટુડ એન્ડ ડેવલપ ઓવર ટાઈમ થ્રુ ધ વર્ક ઓફ મેની સાયન્ટિસ્ટ. તો અહીંયા તમારી આગળ એને જો કમ્પ્લીટ કેટલા સાયન્ટિસ્ટની હેલ્પથી ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ છે એ બધાના નામ સાથે અહીંયા આન્સર મળી ગયો છે. બીજો એક ક્વેશ્ચન પૂછીએ, હુ ઇઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? અને જેવા એરો પર ક્લિક કરીશું તરત જ આન્સર તૈયાર છે. ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા વોઝ જવાહરલાલ નહેરુ. તો આ રીતે તમને એમની જોઈનિંગ ડેટ સુધીની માહિતી કમ્પ્લીટ મળી જાય છે. હવે આપણે કેટલાક ડિટેલવાળા એટલે કે લોંગ ક્વેશ્ચન પૂછીએ. જેવા કે કેન યુ રાઇટ ધ શોર્ટ પોયમ અબાઉટ રેઇન? અને જેવા એરો પર ક્લિક કરીશું તો રેઇન આધારિત એક નાની પોયમ તમારી આગળ તૈયાર છે. તો આ રીતે કોઈ પણ ટોપિક પર તમે પોયમ પણ બનાવી શકો છો. એટલે કે પોયમ મેળવવાની સાથે સાથે આપણે પોયમની પીડીએફ પણ મેળવી શકીએ છીએ, એની વર્ડ ફાઇલ પણ મેળવી શકીએ છીએ, જે આપણે આપણા લાસ્ટ વિડીયોમાં જોઈ લીધું છે. આપણે ફરીથી એક બીજો ક્વેશ્ચન પૂછીએ, જેમ કે કેન યુ ટેલ મી એ જોક? અને જેવા રાઇટ પર ક્લિક કરીશું આપણી સમક્ષ જોક તૈયાર છે. તો આ રીતે એઆઈ ચેટબોટ પર તમે અલગ અલગ ભાષાઓમાં પણ પ્રશ્ન પૂછી શકો છો, કારણ કે એઆઈ ચેટબોટ 20થી પણ વધારે ભાષામાં તમને જવાબ આપી શકે છે. તો આપણે કેટલાક ગુજરાતીમાં પ્રશ્નો પૂછીએ, જેમ કે ભારતની રાજધાની કઈ છે? અને એરો પર ક્લિક કરીશું તો તરત આન્સર મળી ગયો છે કે ભારતની રાજધાની નવી દિલ્હી એટલે કે ન્યૂ દિલ્હી છે. બીજો એક પ્રશ્ન લઈએ કે
સૂર્યમંડળ વિશે જણાવો. અને એરો પર ક્લિક કરવાથી તરત જ આન્સર મળી ગયો છે. સૂર્યમંડળ વિશેની ડિટેલ માહિતી ગુજરાતીમાં મળી ગઈ છે, તેમજ આપણા સૂર્યમંડળના ગ્રહો વિશે પણ આવી ગયું છે. ગુજરાતીની સાથે સાથે આપણે હિન્દીમાં પણ ક્વેશ્ચન પૂછી લઈએ. જેમ કે તાજમહલ કિસને બનવાયા? અને જેવા એરો પર ક્લિક કરીશું તો હિન્દીમાં પણ તમારી સામે જવાબ તૈયાર છે. ताजमहल को मुग़ल सम्राट शाहजहाँ ने अपनी पत्नी मुमताज़ महल की याद में बनवाया था. यह एक भव्य मकबरा है जो आगरा भारत में स्थित है और अपनी उत्कृष्ट वास्तुकला के लिए विश्व प्रसिद्ध है. તો હિન્દીમાં પણ આપણે તરત આન્સર મળી જાય છે. તો આ રીતે તમે સંસ્કૃત, તમિલ કે કોઈ પણ લેંગ્વેજમાં તમારો ક્વેશ્ચન પૂછશો તો તમને એઆઈ ચેટબોટ તરત જ આન્સર આપે છે. હવે તમારા મોબાઈલમાં જો ગુજરાતી કીબોર્ડ અથવા હિન્દી કીબોર્ડ ના હોય તો તમે ઇંગ્લિશમાં ક્વેશ્ચન કરીને સાથે એવું લખી શકો છો કે આન્સર મી ઇન ગુજરાતી, તો પણ તમને ગુજરાતીમાં આન્સર મળી જાય છે. તો આ રીતે એઆઈ ચેટબોર્ડ તમને સરળતાથી દરેક માહિતી પૂરી પાડે છે અને એ તમને પારુ ક્લાસીસ પર સરળતાથી ઉપલબ્ધ છે. તો ઝડપથી પારુ ક્લાસીસ પર જઈને એક જ ક્લિકમાં તમારા દરેક ક્વેશ્ચનનો આન્સર મેળવી લો. નમસ્કાર.